જોઈએ સમાચાર વિગતવાર તો ક્રેડાઈ અમદાવાદ દ્વારા 2024માં 18મો ગાહેડ પ્રોપર્ટી શોનું આયોજન થવા જઈ રહ્યું છે। ત્યારે ક્રેડાઈ દ્વારા 5મી જાન્યુઆરીથી 7મી જાન્યુઆરી 2024માં અમદાવાદના ગણેશ ગ્રાઉન્ડ ખાતે તે યોજાશે। ક્રેડાઈ અમદાવાદ દ્વારા આયોજિત આ ગુજરાતનો સૌથી મોટો પ્રોપર્ટી શો હશે। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 5મી જાન્યુઆરીએ સવારે 10 વાગ્યે આ પ્રોપર્ટી શોનું ઉદ્ઘાટન કરશે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ તેમાં ખાસ ઉપસ્થિત રહેશે। ત્યારે એક્ઝિબિશનમાં ઇન્ડસ્ટ્રીઝના 60થી વધુ વેલ નોન ડેવલપર્સ પણ તેમાં ભાગ લેશે। અમદાવાદના વિવિધ વિસ્તારોના 400 જેટલા રેસિડેન્શિયલ, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ, વીકેન્ડ વિલા અને પ્લોટિંગ પ્રોજેક્ટ પણ પ્રદર્શિત કરવામાં આવશે। એરિયા કરે એટલે એને એક બેન્ચમાર્ક મળે કે મારી આ કિંમત આવે છે અને એને કમ્પેર કરવી હોય તો બે પ્રોજેક્ટમાં એ કમ્પેર કરી શકે કે મને શું વધારે ક્યાં ચૂકવું છું, ક્યાં ઓછું ચૂકવું છું। એનું કારણ એ છે કે એની એમ્યુનિટીઝ છે ને ભાવથી તોલાશે કે ભાઈ આમાં એમ્યુનિટી આટલી વધારે છે, આટલું વધારે બાંધકામ કરવી હોય તો ભાવમાં ડિફરન્સ છે। નહીતર અત્યારે બે મેજરમેન્ટ છે, રેરા એરિયાનું મેજરમેન્ટ બી છે, સુપર બિલ્ટઅપનું અને ભાવનું બી છે। એટલે કસ્ટમર કન્ફ્યુઝ થયા કરે છે કે બે વખત ગણતરી કરવાની, સુપર બિલ્ટઅપ એરિયા કેટલો નાખ્યો છે અને ભાવ શું છે, અને કદાચ બોક્સ પ્રાઇસની વાત કરીએ તો અધર ચાર્જિસ કેટલા છે। એટલે આમ તો 3 વખત ગણતરી કરવી પડે છે। એટલે કસ્ટમર વધારે કન્ફ્યુઝ થાય છે। એટલે કન્ફ્યુઝ ના થાય એટલે એક બેન્ચમાર્કને આપણે ફોલો કરીએ છીએ જે સરકારનો બેન્ચમાર્ક છે, જે છે રેરા એરિયા। એટલે ગ્રેજ્યુઅલી આ ડ્રાઈવ છે, રેરા એરિયા કન્ટિન્યુ રહેશે અને સુપર બિલ્ટઅપ એરિયા ગ્રેજ્યુઅલી નીકળતો જશે। એટલે આવતા 20, 25, 50 વર્ષ પછી બી તમારી જે નેક્સ્ટ જનરેશન છે એને જોવું હશે કે મને કેટલું મળ્યું તો ડોક્યુમેન્ટ સેમ રહેશે। નહીતર આજથી 15 વર્ષ પહેલાં સુપર બિલ્ટઅપ એરિયા 15%, 10% હતો, આજે વધીને 45% થઈ ગયો, કાલે ઉઠીને 70% થશે તો મેજરમેન્ટ શું આવશે? આજે 2036ની અંદર ઓલિમ્પિક્સની વાત ચાલે છે, આટલી બધી ફંડ્સ અહીંયા આવે છે, બહારના લોકો અહીંયા આવે છે, તો એમને ખબર જ નથી પડતી સુપર બિલ્ટઅપ એરિયાનું ડેફિનેશન શું। નોન ડોક્યુમેન્ટ સુપર બિલ્ટઅપ એરિયા કોઈ જગ્યાએ છે નહીં। એટલે આ કોમન ડ્રાઈવ છે। કોમન ડ્રાઈવ જે ગવર્મેન્ટના ડેફિનેશનમાં રેરા એરિયા છે એ જ કન્ટિન્યુ રહેશે અને એમાં પ્રાઇસમાં કોઈ જ ફેરફાર નથી થતો। ખાલી કેલ્ક્યુલેશન ટોટલ એરિયા ડિવાઈડ બાય રેરા એરિયા, ટોટલ પ્રાઇસ ડિવાઈડ બાય રેરા એરિયા કરે એટલે એને ખબર પડી જશે કે મને એકચ્યુઅલી શું મળ્યું, મારી પ્રાઇસ શું છે, જે પહેલાં સુપર બિલ્ટઅપથી થતું હતું।